સો ગુડ મોર્નિંગ, જય શ્રી રામ મિત્રો. બધાનું સ્વાગત છે ફરી એકવાર મસ્ત મજાના વિડીયોમાં. તો અત્યારે વાગી ગયા છે સવારના 7 અને આપણે નાહી ધોઈ અને ફ્રેશ થઈ ગયા છીએ. તો આપણે જઈએ છીએ અત્યારે બીજા ઘરે નાસ્તો કરવા માટે. આમ તો અત્યારે થોડોક આપણે લેટ થઈ ગયા છે, કારણ કે ફટાફટ નાસ્તો કરી અને ત્યાર પછી આપણે જઈએ એપ્રોચ ઠક્કરનગર કડિયા નાખે. આજે અમારા કર્મુભાઈ પણ અમારી સાથે જઈ ગયા છે. તો ચાલો બધા સાથે મળી અને ફટાફટ નાસ્તો કરી લઈએ પહેલાં. તો જો ભાઈ, અત્યારમાં મસ્ત મજાની ફુલકા રોટલી બને છે ગરમા ગરમ, અને એ પણ ઠીકરાની તાવડી ઉપર. બને ત્યાં સુધી મારો એવો જ આગ્રહ હોય કે ભાઈ આપણે લોખંડની તાવડીમાં, લોટાની તાવડીમાં અથવા તો લોટીમાં આપણે ન ખાઈએ. ઠીકરાની તાવડીમાં બહુ મસ્ત સ્વાદ આવે. તો આપણે ફાઇનલી ઠક્કરનગર એપ્રોચથી 2 કારીગરોને લઈ અને પહોંચી ગયા છીએ આપણી સાઈડ ઉપર. આપણા કાયમીના હેલ્પર છે એ હજી આવ્યા નથી, આડે સમય થશે એટલે આવી જશે ડાયરેક્ટ કામ ઉપર કારીગરોને મૂકી અને આપણે પાછા પહોંચી ગયા આપણા ઘરે. કારણ કે ગઈકાલે જે રિક્ષા ભરીને એ થોડીક વધારે ઓવરલોડિંગ થઈ ગઈ હતી અને એમાં પછી સામાન સામેવો નહોતો. હજી આપણે એ જગ્યાએ પરચુરણ થોડુંક લાફાલુફી આ તે પાટિયાના ટુકડા બુકડાની જરૂર છે. તો 2 માણસો લઈ અને અત્યારે અમે જેટલું થોડું ઘણું ઇકોમાં ભરીએ છીએ. અત્યારે આપણે પહોંચી ગયા છીએ આપણું જે પહેલું કામ ચાલુ છે એ જગ્યાએ. જો મસ્ત મજાનું એલિવેશનનું ડબલ કોટનું પ્લાસ્ટર થઈ ગયું છે કમ્પ્લેટ. તો એલિવેશનની ડિઝાઇન કેવી લાગી મિત્રો તમે કમેન્ટ કરજો. અત્યારે મારે પહેલાં કામ ઉપરથી છે ને લાકડા કાપવાની મશીનમાં જડે એવી આ બ્લેડ મારે લેવા માટે આવી હતી, અને એ બ્લેડ અહીંયા પડી હતી. તો એ માટે હું અહીંયા આવ્યો હતો. અહીંયા થોડુંક નીચે કોટને ઊંચો લેવાનો છે, તો પટ્ટો છે એ તોડફોડ કરી અને ત્યાં થોડુંક ચણતર કરવાનું છે. આપણે પાછળના પગમાં આ સોસાયટીમાં કામ ચાલુ છે અને અહીંથી રસ્તો છે. તો અમારા મનુભાઈ મળી ગયા અમને, અને મનુભાઈનું આ જે મકાનનું કામ છે એ મકાનનું કામ આપણે લગભગ છેલ્લા 6 મહિના પહેલાં કર્યું છે. અને મનુભાઈએ ગણપતિ બાપાની સ્થાપના કરી છે. તો મનુભાઈનો એવો આગ્રહ છે કે મહેન્દ્રભાઈ તમે દર્શન કરતા રહો. તો ચાલો બધા દર્શક મિત્રોને ગણપતિ બાપાના દર્શન કરાવું. તો જો મનુભાઈએ મસ્ત મજાનું ડેકોરેશન કર્યું છે અને આખું કામ આપણે કર્યું છે. અમારા માસી છે, બહુ માયાળું સ્વભાવ છે માસીનો. જો કેટલું મસ્ત ડેકોરેશન કર્યું છે, જોરદાર. હા, અમારા લાલાભાઈ છે, મારા મિત્ર છે લાલાભાઈ. કેમ છે લાલા, મજામાં ને? ફરીને આવી ગયા છીએ આપણા બીજા કામ ઉપર, જે જગ્યાએ આપણે આજે ધાબાનું ફિટિંગ ચાલુ છે. અમારા મિસ્ત્રીએ લેવલ બેવલ કાઢી અને કમ્પ્લીટ જો કોલમમાં ટોપિયું મારી દીધી છે અને બોટમ ચડાવવાની તૈયારીઓ કરે છે. સાથે સાથે જો તળને મારવાના બોટમના ટેકા પણ તૈયાર કરી નાખ્યા છે, અને માપ સાઈઝ પ્રમાણે તળ પણ એટલે કે પાટિયા પણ તૈયાર કરી નાખ્યા છે. બધું સામાન ઉપર ચડાવી દીધો છે. ટોપી બોપી મારી કમ્પ્લીટ કરી લેવલ કાઢી અને ત્યાર પછી તળ ચડાવી દેશે ને ત્યાર પછી ગાળા ટાંકવાનું ચાલુ થશે. તો ભાઈ ફરીને પાછા આપણે પહોંચી ગયા છીએ ઘરે. અને કારણ કે હું અમારે કર્મ મારી સાથે હતો અને 10 વાગ્યાનું ટ્યુશન હતું, તો એમને ઘરે આવવું હતું. તો મારા બા કે ચા બનાવી નાખું છું. માનો ચા બનાવવાનો વારો આવી ગયો છે. સ્પેશિયલ ચા બનાવે છે મારા માટે કડક. અત્યારે વાગી ગયા છે બપોરના 12:30 અને હજી આ ઘરે તાળું હતું. આ લોકો રસોઈ બનાવી છે કે નથી બનાવી આપણને ખબર નથી, ને આપણને લાગી છે ભૂખ. આપણે તો ભાઈ સમયસર ખાવા માટે પહોંચી ગયા છીએ. રસોઈ બનાવી કે નથી બનાવી? મારા કિશુબેન અને એમના કાકી બંને બેસી ગયા છે જમવા માટે. તો અત્યારે બપોરે જમવામાં છે ઈડલી છે, સંભાર છે, અને સાથે સાથે લસણવાળી ચટણી છે, અને ખીસોડાનું શાક છે, બાજરાના રોટલા છે, અને અથાણા છે. મસ્ત મજાની એકદમ ઘાટી રગડા જેવી છાશ છે.
અમારે કિશુબેન તો ખાલી છે ને ઈડલીને સંભાર જ ખાશે હો. છોકરાઓને છે ને નાસ્તામાં લઈ જવા હતા એટલે ઈડલીને સંભાર બનાવ્યા છે. આપણે પણ થોડો થોડો ટેસ્ટ લેશું. આપણને તો ખાસ તો આપણને ઘીસોડાનું શાક અને બાજરાના રોટલા બહુ મજા આવે ખાવામાં. તો ભાઈ અત્યારે વાગી ગયા છે બપોરના 3:30 અને ધાબાનું ફિટિંગ કમ્પ્લીટ થઈ જવા એવું છે. ખાલી નાના નાના ગાબડા ગુબડી કરવાનું બાકી છે અને થોડુંક લેવલ કરવાનું બાકી છે. અને મિસ્ત્રી લોકો આગળનું સજ્જું 1 ફૂટ એકનું સજ્જું મારવાનું છે એમનું કામ કરે છે. અને ત્યાર પછી આ ગેપ દેખાય એ ગેપમાં સીડી છે નીચે એની ઉપર સીડી ફિટ કરવાની છે. તો સીડીનું તળ ફિટ કરશે. તો સીડીના તળનું ફિટિંગ થઈ ગયું છે કમ્પ્લીટ અને એમનું લેવલ કરવાનું બાકી છે. કારણ કે હું માપસેડના ટેકા અત્યારે હાજરમાં છે નહીં. તો મિસ્ત્રીના હજી સમયની વાર છે. તો આજે એક સાઈડ બાકી છે મારવાની, એક સાઈડ મારી દઈએ એટલે એક કામ પણ સાથે સાથે નીકળી જાય. તો ભાઈ કારીગર અને મજૂરો બધા થઈ ગયા છે નવરા, હાથ પગ ધોઈ અને એ એમના ઘરે નીકળી ગયા છે. અમારા રમણ કાકા અને શાંતિલાલ બંને બાકી છે, એમને મારે લઈ જવાના સાથે સાથે ગાડીમાં. તો ચાલો હવે જઈશું આપણે આપણા ઘરે. તો ભાઈ અત્યારે વાગી ગયા છે સાંજના 8:30 અને અમે બધા જ જમી કાઢવી અને થઈ ગયા છીએ ફ્રી. તો હવે જવું છે આપણે આપણા બીજા ઘરે સૂવા માટે. તો આવી હોય છે અમારી કડીઓની લાઈફસ્ટાઈલ. તો મિત્રો તમને અમારી લાઈફસ્ટાઈલ કેવી લાગી? જો અમારી લાઈફસ્ટાઈલ ગમી હોય અને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરજો, વિડીયોને શેર કરજો અને મારી ચેનલ કાઠિયાવાડી કડીઓને સબસ્ક્રાઈબ કરજો. અને હા, તેમની બાજુમાં રહેલું બેલ આઇકન દબાવી અને ઓલનો ઓપ્શન સિલેક્ટ કરજો, જેથી કરીને હું મારા દરરોજના અવનવા વિડીયો હું તમારી સુધી પહોંચાડી શકું. તો ફરી મળીશું એક મસ્ત મજાના વિડીયોમાં. ત્યાં સુધી આપના સૌના પ્રિય એવા કાઠિયાવાડી કડીઓના જય શ્રી રામ, જય હિન્દ.